हेलो मित्रों जय माताजी। तो जो वહેલી हमारे ब्लॉग स्टार्ट કર્યો ને અત્યારે તો ટમ આબા મંડ્યા શિખર અમે શું કરો હજી તમાકુ ઢોકવા જવાનું હો અને જો અત્યારે અમે શું કર્યા કોઈ એટલો બધો વાદળો નહીં તને છોટા જ નહીં આવું બગવા પડું ના કોઈ એવું બધું આવશે નહીં તું રોકેટ જાય વાદળો આ રોકેટ જાય ને રિયો હાથ પડે હા મને ખબર પડી તો સવારમાં હેડ્યા જો તમાકુ ઢોકવા કારણ કે વાદળો કર્યો બરાબરનો તે માટે તમાકુ ઢોકવામાં તો જો હાજરો લીધો ને અમે જઈએ તમાકુ ઢોકવા કારણ કે હાથમાં આવેલું જતું રહે આ તો ચિયા ટેમાં આવે એનું નક્કી નહીં ये तो बात साची તમે ખંડોમાં બધી આવી ગઈ જ રાખો કોઈ જવાન રાખતા જ નહીં ના આમાં ટેટકર તો ગયડો હારો હા ભળ ગયડો મા બાપ થયો એટલે શું કરો ગયડા મા બાપ થાય સેવા નહીં કરતા એટલે આવું તને આ ગયડું નહીં એટલું તો કહું આમ જવાન આમ દ્વારા હિલાવાય ના એવું ના જોવો ચમ તું તો ચી વાત કરે કે ગયડો મા બાપ હોય તો શું કરવાનું પછી કશી ને મા બાપ ની સેવા કરવાની ઈ માયા ગયડું જ શકતા પૂરું થતું નહીં ના થાય પૂરું આપણે સેવા કરીએ તો હું અસર લુપાવો તો જૂસ ખવડાવો ભાઈ ના એવું ના હોય એમને સેવા કરીએ તો મળે નહીં ગયડા મા બાપ એ ના મળે તમે જૂસ ખવડાવો ને એવું રાખો જીવન મેં બળ રે બચેલા દાડ જેટલા ના રે એટલા ના જ ખરું કે એમાં મેં અને હું જો ચોપલ ખવડાવીએ એ નહીં અમે તો ચોપલ ખવડાવીએ જો આ પત્તી પાડવાનું ચાલુ કર્યું ભૈલું ને કારણ કે જો એ અધ્યાર જો આકાશમાં જોઈ ચોફેર ગમ ઘોર કર્યું હા ઠેડ આવી ગયું અમે જે થાય ખરું આપણે ખંચિયાને ઉતાવળ રાખો તે ચમ 2 જણા જ આયા એટલે 4-5 જણા આવ્યો તો પટી ના જત નહીં મજૂર નહીં થતો હું મજૂર નહીં થતો હા ઘઉં કઢાવા જોઈએ મજૂર મન નથી કીધું કાલ કરી લેતા એક દી ઓય અમારા ગામમાં ચો મજૂર તમારા ગામમાં તો ઢગલા નહીં લે પેલું હાદરું નવડું કરી દે પેલું મોટું રહ્યું આ પેલું રહ્યું ને રહ્યો હોય પાછળ હા આટલા આટલા પહોળું કરી દે રહ્યું હા હવે એટલી કરી દો અને પેલા કટકા શેતમ પડે વેણવાના નહીં કઈ પછી ના પણ હા દાવા તો મારી જાય કે જો અમાર ભૈલું કે તમાકુના ભાવનું લઈને કારણ કે એને મજૂરી કરીએ એટલે અમે તમાકુના ભાવનું શું કે કેટલો ભાવ રહે આ સાલ ભાઈ આ સાલ 3000 ઉપર થોડું હેડું 3000 તો કદી આવે નહીં આ સાલ ચોથી આવશે ચમ ના આવે આ મજૂરી કરીને તૂટી ગઈ ઓય એ તો પણ વેપારીએ ચો જાણો કે ચીકર 30 જેટલી મજૂરી કરીએ ભાઈ વેપારીઓ કીધા મેં આયનું ખંચેલો ને વાવા ખબર પડે ચમ તમાકુ વવાય એ વાત સાચી તા કે ઈવા તો ખાલી આમ હાથ ગાલીને આ વાસ આ પલરી બસ એટલું બોલી જાવ એટલું બોલો આ હોય દોડ્યા પર ટાટ પતરીઓ લઈને દોડ્યા તૂટી જઈએ તો ખબર જ નહીં અને અસલ તમાકુનો ભાવ કઈ આવે તમાકુ લીલી હોય જો પત્તી જો આ રીન પત્તું આ પત્તાનો કલર જો આ લીલો હોય ને એટલો તમાકુનો ભાવ વધારે આવે ચી લીલી બતાવજે પત્તું લાવજે જો આ લીલી ખરી ને જો હું તમને બતાવું આ રીતની લીલી હોય ને તો તમાકુનો ભાવ વધારે આવે અને આ હુકું હોય ને આવું એનો ભાવ ઓછો આવે જો આ પત્તાનો બાકી આવો કલર હોય ને તમાકુનો તો બેસ્ટ કહેવાય એનું તમને ભાવ સારો મળે શું કેવું જો કે અમારે તો એ રીતની બધી લીલી જ છે તમે જો અંદર અમાર તો હાલ હારી જ છે તમારું હાલ હારી પછી કાલ મારો રોમોપીર જે કરે ખરું રોમોપીર હાથો તો બધું હાથ હા જે કરીએ ખરું ભાઈ
નકર પછી આ લીલું ને હુકું કર્યા તો ચેટલાય રોતા જતા રહ્યા કઈક જતા રહ્યા રોતા થઈ ગયા. તાણ. આ ભાડી તમે ઊંઘતા નહીં રાતી. આ ઉપરનું બાપો ભાડી તો અમે રાતે ઊંઘતા નહીં. વરહાદનું બાળી. અને રાતે મેન્યુઅલ લઈને દોડીએ અને ભાવ પછી તમાકુ લઈને જઈએ એટલે કે આ 1500 રૂપિયા આવશે 1000 આવશે બોલી જ મુઠાઈ બોલી દેવાનું ખાલી. ભાઈ એ તો યન મનનું ફાઈવ બોલું. મનનું પણ હોય મન ને આકરી જાય. એ તો તમારે તો એ જીવન છે એ જાણવાના આવે હો ભાઈ. તો બસ તમાકુ તો આપવાનું બંધ કરી દે. તો પછી શું આપશો? કંકોળો? કંકોળો વાળો તો સારું. હા આપડે આ વખત તો કંકોળો વાય તું પબ્લિક વાડી કરી એ નહીં પેલા શેતમ કંકોળો વાય. હા તે કરી વાઈ હેડો આપણે. લે તે મો આતા શેડિયાલું તૈયાર કરી આલો હેડ. કંકોળો વાબો તો કારેલો વાબો તો હા તે વાઈ દે અતારે વાબવા પડ અત્યારે વાબો પણ તાહુ પછી આ શેડીને તૈયાર કરી આમ તો થાય ગરમીનું. ગરમી નહીં એટલે મેના ફોરે પણ હતા શેડીને ખેતર તૈયાર કરવું પડે ને. તમારે કોઈને કંકોળો ખાવા હોય તો અનુ મળજો. હા આપણે કંકોળાનું તરબૂચ સકાટીથી બધું રાખો. બધી વાયતર કરી ચૂક્યા. એટલે આપણે કંકોળો બબડા બહુ થાય કે નહીં ચોક્કસ કમેન્ટ કરજો. મેન આધાર છે દેશી ગાય. જો દેશી ગાય તો દરેકના ઘેર જો અમે એક દેશી ગાય રાખીએ છીએ સ્પેશિયલ બરાબર. એના ખર્ચ પેટે સરકાર 10,000 રૂપિયા આપણને આપો દરેક ખેડૂતને. જે ખેડૂતના ઘેર દેશી ગાય હોય ને એને સરકાર 10,000 રૂપિયા આપો બરાબર. એનો નિભાવ ખર્ચ તો દરેકના ઘેર દેશી ગાય તો ફરજિયાત હોવી જ જો. લુખી ના થાય. આપણે મીટિંગમાં માણસો બોલાવે તો એમને કોક ઠંડુ આપણે કરાવવું પડે. જો ઠંડુ પીવો અને ઠંડો થો પછી આપણે મીટિંગ ચાલુ કરીએ. પહેલાં ઠંડુ પીવો. લે બકા. હા હા કશો વાંધો નહીં. ખાતર કરતા જોરદાર રિઝલ્ટ આવે. હું જબ્બર રિઝલ્ટ પહેલા નંબરનું આવે. અને તમારે થવામાં થાય સારું પણ કોઈ જાતનો રોગ ના થાય. પણ આ કોઈ કરતું નહીં ભાઈ. હું કહો ચાંદી ગમે તે પાક લસકો હોય કે ગમે તે હોય તમારે એની અંદર ગમે તે ખાવાની બાજરી હોય ગમે તે હોય એની અંદર તમારે હારી ગવામાં ચાલો દરેક પાકમાં ચાલો. ના પિયત કઈ નહીં. પિયત ના અંગાથી આવવાનું પોણીમાં તમારે જવા દેવાના હારી. એટલે એ આખું ખેતર આખું ઓનાથી થાય ખબર ને ઓનાથી ખેતર ફળદ્રુપ થાય. અને આર્ય તમે વધારે 100 મહિના ઉપયોગ કરો ને એટલે એમાંથી અળસિયો નીકળે જમીનમાંથી. અને અળસિયો નીકળે ને જમીન પોચી થાય. પછી અળસિયું ખરું ને જે આપણે મજૂરી ના કરી ને એટલું અળસિયું કરો. ચમ કે એ જમીનની અંદર 20 ફૂટ નેચર જાય. કેટલું 20 ફૂટ કાડો કરો. અને જે જગ્યાએથી અળસિયું જાય ને એ જગ્યાએથી પાછું આવે નહીં. એ પાછું 20 ફૂટ બીજો ખાડો કરો એટલે જમીન પોચી થાય કે ના થાય. તમે પોણી વાળો ને એટલે 20 ફૂટ મય જવાનું જ નહીં. એટલે જમીન એકદમ ફળદ્રુપ થાય. ઉપરથી ક્ષાર હોય ને એ બધો મય જતો રહે ભાઈ. એટલે આ બહુ બધું ઉપયોગી. પણ આ લોકો અત્યારે કોઈ બધા ખાતર તરફ વળ્યા એટલે કોઈ કરતું નહીં આવું. પણ આપણા જે ગુજરાતના રાજપાલ ખરા ને એમને બહુ મસ્ત એવું બીડું ઉપાડ્યું આ રીતે. રાજપાલ ને આપણા ગુજરાતના રાજપાલ શ્રી ખરા ને એમને આર્ય બીડું ઝડપ્યો કે ગુજરાતમાં દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે એ એમનો મેન ઉદ્દેશ્ય. પણ અત્યારે અમે તો આજે આપણે વાત કરવાની પ્રાકૃતિક ખેતી કરવા માટે શું કરવાનું. પ્રાકૃતિક ખેતી કરવા માટે આપણા ઘણા લોકો બધા અત્યારે હાલ યુરિયા DAP તરફ વળી રહ્યા અને વધતા જતા રોગો બધા અત્યારે હાલ એટલા બધા થઈ રહ્યા કે કોઈ ના પૂછો વાત બરાબર. એ રોગોને અટકાવવા માટે સરકાર ઘણા બધા એવા પ્રયત્નો કરી રહી છે કે આ આપણે જેમ બનાવી પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને ખાતરનો ઉપયોગ આપણે બને ત્યાં સુધી ઓછો કરીએ. તો પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન વસ્તુ કે જીવામૃત. જીવામૃત તમે બનાવશો તો એ પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન જીવામૃત છે બરાબર. અને કોઈ પણ જાતનો એમાં 1 પણ રૂપિયાનો ખર્ચો
નહીં, બિલકુલ મફતમાં હોય. અને આપણે મફતમાં આપણે આજે તમને લાઈવ બતાવીશું કે જીવામૃત કઈ રીતે બનાવવાનું. બરાબર, હું તમને આ જે સેમ્પલ બતાવું પણ તમારે 200 લીટરનું માપ રાખીને હું તમને કીધ્યા જાઉં. હું આ ખાલી મારા સેમ્પલ થોડું એટલે હું થોડું જ બનાવું. પહેલાં જીવામૃત બનાવવા માટે 200 લીટર ડ્રમમાં 180 લીટર પાણી વેળવાનું. બરાબર, અમારે તો થોડું જ બનાવવાનું હોય માટે જો અત્યારે થોડું વેળીએ છીએ. 180 લીટર 200 લીટરનું ડ્રમ જોવા. ડ્રમ પણ તમારે સોયલર રાખવાનું, તડકો ના અડે એ રીતે. અને સોયલર ને રાખી અને 180 લીટર પાણી વેળવાનું. એની અંદર 10 કિલો ગોબર ગાયનું સોણ, 10 કિલો ગાયનું સોણ નાખવાનું અંદર. પછી એની અંદર 10 લીટર ગાયનું મૂતર, આપણે દેશી ગાયનું. બરાબર, આ રીતે વેળી દેવાનું તમારે. પછી એની અંદર ચણાનો લોટ નાખવાનો 1 કિલો. 1 કિલો ચણાનો લોટ નાખવાનો. પછી 1.5 કિલો જેવો ગોળ નાખી દેવાનું. બરાબર, અંદર. અને આપણે જો આ બધું નાખ્યા પછી આપણા ખેતરના શેઢા જે ઝાડ હોય અવાવર, દાખલા તરીકે આ ઝાડ રહ્યું એના નેચેથી એક ખોબો માટી લાવવાની. અવાવર ઝાડ હોય ને કોઈ પણ એના નેચેથી એક ખોબો માટી લાવવાની. આ રીતે જોઈએ કહો જો માટી લાવીને આ રીતે નાખી દેવાની, એક ખોબો માટી. અને પછી એને લાકડા વડે બરાબરનું હલાવવાનું. જો આ રીતે તમારે હલાવવાનું. બરાબર, એક ઉનાળાની અંદર 4 દાણામાં તૈયાર થઈ જાય અને શિયાળો હોય તો 10 થી 12 દિવસ લાગે. આ રીતે સવાર સાંજ 2 ટાઈમ 2 મિનિટ તમારે હલાવી દેવાનું. અને કપડાં કંતોન હળી ઢોકી દેવાનું. બરાબર, તમે ઉનાળામાં 5 દિવસ આ રીતે કરશો ને એટલે તમારું બહુ મસ્ત એવું જીવામૃત તૈયાર થઈ જાય. તો તમારા ગમે તે પાકની અંદર તમે પાણીના હાથે ઓને આપો ને તો બહુ બેસ્ટ એવું રિઝલ્ટ મળે. અને પાક પણ સારો થાય અને યુરિયા ખાતરથી મુક્તિ પણ મળે, રોગો પણ ના થાય અને બધી રીતે ઉપયોગી. ગણો જમીને સુધરે આપણી. તો આ રીતે તૈયાર થાય. બરાબર, અને 4 દિવસ સવાર હોત 2 ટાઈમ ખાલી હલાવવાનું. તમે ચોથા દિવસે જુઓ ને તો તમારું જીવામૃત કમ્પ્લીટ બહુ મસ્ત એવું તૈયાર થઈ જાય. અને એ તમારે પાણીના અંગાથી પિયતમાં આલે જવાનું. બરાબર, એટલે કોઈ DAP ના જુઓ કે કોઈ યુરિયા ના જુઓ.